નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટર્સમાં। તો મિત્રો, આજના વિડીયોનો વિષય છે કે દુકાનદારના કમિશનની રકમમાંથી જે ટીડીએસ કપાયો હોય એને પરત કેવી રીતે મેળવવો। તો મિત્રો, દર મહિને જે કમિશન આવતું હોય છે દુકાનદારના ખાતામાં, એમાંથી 20% કાં તો 5% અથવા તો 2% ટીડીએસ કાપી લેવામાં આવે છે। તો મિત્રો, આ ટીડીએસ છે દર મહિને એમના પાન કાર્ડમાં જમા થઈ જાય છે અને વર્ષના અંતે જ્યારે પણ માર્ચ મહિના પછી ફોર્મ ભરવામાં આવે છે તો એ બધો જ ટીડીએસ એમના ખાતામાં પરત મળી જાય છે। મિત્રો, હાલ આપના દ્વારા જે છેલ્લા 5 વર્ષનો જો ટીડીએસ તમારો રિફંડ ખાતામાં જમા ના થયો હોય તો એ પણ આપણે જમા કરી આપીએ છીએ। તો જે દુકાનદાર અત્યાર સુધી ટીડીએસ રિફંડ લીધું નથી એવા દુકાનદારનું અત્યાર સુધીનું એટલે કે ટોટલ 5 વર્ષનું ટીડીએસ રિફંડ આપણે બેંક ખાતામાં પરત લાવી આપીશું। તો મિત્રો, જેને પણ ફોર્મ ભરાવાના બાકી હોય તે સિમ્પલી આપણા નંબર અશ્વિન ઠાકોર મારું નામ છે તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો। મિત્રો, વધુ જાણકારી લઈએ તો જે ટીડીએસ છે એપ્રિલ 2020 થી દુકાનદારના કમિશનની આવકમાંથી કપાત થવાનું ચાલુ થયું અને અત્યારે પણ કપાત થાય છે। મિત્રો, ટોટલ 5 વર્ષ થઈ ચૂક્યા છે ટીડીએસ માટેના। અત્યારે 2024-25ના વર્ષમાં જે ટીડીએસ કપાયો છે એના રિફંડ માટેના ફોર્મ એટલે કે આઈટીઆર ભરવાનું ચાલુ થયું છે। તો મિત્રો, આપણે જેમ આગળ કહ્યું તેમ કે જે દુકાનદારના છેલ્લા 5 વર્ષના રિટર્ન હજુ મેળવ્યા નથી તો એ આપનો કોન્ટેક્ટ કરી શકે છે। મિત્રો, આપણે છેલ્લા 5 વર્ષના ટીડીએસ રિફંડ પણ લાવી આપીશું। ઘણા દુકાનદાર મિત્રો એકાદ વર્ષનો ટીડીએસ રિફંડ મળ્યો હોય એ પણ આપણને કોન્ટેક્ટ કરી શકે છે। આપણે પાછળનો જે ટીડીએસ રિફંડ હશે એનો હિસાબ કરી અને એ ટીડીએસ રિફંડ પણ લાવી આપીશું। તો મિત્રો, અહીંયા આપણે ફોન નંબર છે એના પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તમે ઈમેલ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો અને આપની વેબસાઇટ fpsgujarat.in ની મુલાકાત પણ લઈ શકો છો। તો બસ મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે। ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।